તો કેમ છો મિત્રો? મજામાં બધાને જય માતાજી અને જય હિન્દ. ઘણા યોદ્ધાઓ મારા એમ કે અરુણભાઈ વ્લોગ નાખતા રહ્યો, બહુ મજા આવે. તો આજે આપણે મસ્ત મજાનો નાઇટનો વ્લોગ ઉતારવાનો છે. અત્યારે વાગી ગયા છે 8 ઉપરનો ટાઈમ થઈ ગયો છે. હું જમીન એકદમ ઓકે થઈ ગયો છું. ગ્રાઉન્ડે ગયો હતો ત્યારે સાંજે, મારા મિત્રો બધા ગ્રાઉન્ડ કરી રહ્યા છે એટલે એને થોડી હેલ્પ કરવા હું ગયો હતો ગ્રાઉન્ડે. અને આપણે ગ્રાઉન્ડ થઈ ગયું છે, આપણે પૂરું કરી રહ્યું છે. અને આપણે હવે શું કહેવાય, આપણું સ્ટડી ટેબલ હશે અને આપણું રીડિંગ કામકાજ ચાલુ કરી રહ્યું છે. તો આજે ગઈ રાતે મેં નાઇટમાં સ્ટડી કરી હતી અને પછી ઓવર જાગી ગયો હતો અને 2 વાગ્યાનો સ્ટડી કામકાજ ચાલુ હતો. બધું વાંચવાનું જ તે કરંટ કમ્પ્લીટ કરી રહ્યું છે અને એમસીક્યુ સોલ્વ કરતો હતો. 5-6 જેવા એમસીક્યુ આપણે પીવાયક્યુ સોલ્વ કર્યા હતા બંધારણના. અને થોડુંક મારું નોટ ડાઉન ચાલુ જ હોય એમનું. અને આપણે જો કરંટની બુક બનાવતા હતા, તો કરંટે જો નવેમ્બરનું પૂરું થવા આવ્યું છે અને આવું બધું કામકાજ ચાલુ છે. એટલે હવે નાઇટમાં થોડુંક આપણે રીડિંગ કરશું, તો એનો આપણે વ્લોગ થોડોક ઉતારશું, તો તમને પણ મજા આવે, મને પણ મજા આવે. અને તમને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો ને તો બહુ મને મજા આવે, પણ તમે કરો તો નકર ન મજા આવે. તો હવે આપણે ચાલુ કરી પાડશું. પહેલાં આપણે શું પાડશું, થોડાક એમસીક્યુ સોલ્વ કરવી, પછી આપણે ઉપર જો 9 ને 10 થઈ ગયો, ટાઈમ બહુ વધી ગયો, ખોટું બોલો. અને એમ 8 વાગે પણ હું એમાં એવું હતું, હું જમીન આવીને 8:30 જેવું અને તરત એમસીક્યુ સોલ્વ કરવા બેસી જોવા પડ્યું, દેખાય છે ને. તો હું એમસીક્યુ સોલ્વ કરતો, પછી એમાંથી પીવાયક્યુ આવે ને સારા સારા, એ અલગ કાઢતો. જો મારે બુક છે ને, એમાં હું અલગ અલગ સારા પીવાયક્યુ લાગે ને બધા કાઢ લેવાના, આપણે હાટું લઈ લેવાનું. આવું બધું કરતો હોઉં છું, પણ ટાઈમ એટલે ભૂલાઈ ગયો. કાંઈ વાંધો નહીં, 9 વાગ્યા છે, કોઈ વાંધો નહીં, આપણે વાંચ. તો ચાલો જોવી ક્યાં સુધી રીડિંગ થાય છે. 10, 11, 12, 1 ક્યાં સુધી રહી જોવી. એવું જોડે રહેજો, મજા આવશે. તો ચાલો, રાતના વાગી ગયા છે 11 અને આપણે ઘણા પીવાયક્યુ સોલ્વ કર્યા. અને શું કહેવાય, બીજું શું કહેવાય, હવે આપણે ગણિત ચાલુ કરવું છે. ગુણોત્તર નામનું ચેપ્ટર કરવું છે. કેવું ગુણોત્તર? પણ ગુણોત્તર નામનું ચેપ્ટર ચાલુ કરવું છે. આપણે બુક ક્યાં ગઈ ગણિતની? એટલે પાછું બહુ જ વધી ગયો છે યાર. આમાં આપણે રિઝનિંગ કાર્ડ કરતા હતા, રિઝનિંગ કર્યું છે. રિઝનિંગ નહીં, પણ આપણે કરવાનું છે ગણિત કરવાનું હોય ને. તો ગણિત કરવા માટે આપણે એની કેપ્સ્યુલ લઈ લઈશું. કેપ્સ્યુલ એટલે આમાં સરેરાશ નામનું ચેપ્ટર કર્યું છે. ગણિત કરશું આમાં. ગણિત આપણે વ્યવસ્થિત સારા દાખલામાં નોટ કરશું અને આપણી ગણિતની બુક લઈ લઈશું. ગણિતની બુક ક્યાં ગઈ? લેક્ચર જોડે જોઈશું આપણે અને બંને હારે કરશું બે. આપણે વસ્તુઓમાં દેખાતી પણ નથી, એટલે વસ્તુ ભેગી થઈ ગઈ. બહુ જાજુ ભેગું ન કરવું, પછી ગોતે ચડી જાય, સમજણ? કયું કરવું કયું ન કરવું. માખી એલા હેરાન કરે બોલ. મારી એક શું રસ માખી આવતી છે, કઈ ખેંચાઈ ગયા રનિંગ કરી. અહીંયા પડ્યો જો, અહીંયા એક તો યોગી રાશિની ગણિતની બુક છે. અરે આ બધું એવું કરું છું, થોડુંક રીડિંગ કમ્પ્લીટ પતી જાય ને એટલે વધના ચોપડા બધા છે ને મૂકી દેવા જોઈએ. આમાં મૂકી દેવા બધા, ઘણા જવા દીધા ત્યાં પણ. પછી હા, એમાં એવું છે કે થોડુંક વ્યવસ્થિત હજી કન્ટેન્ટ થઈ જાય ને પછી વધારે વસ્તુને બધી હેઠે જ મૂકી દેવી છે. તો ચાલો ગણિત ચાલુ કરશું. જો યોગી રાશિની બુક છે અમારા મિત્રની, અને આપણી બુક છે અને આમાં નોટ કરશું થોડુંક આપણે વ્યવસ્થિત, અને એવું બધું કરશું આપણે. ચાલો પછી આપણે મળી. ભાઈ ચા પણ પીવી છે. ચા એક હમણાં મળી હતી, પણ તોય આપણે રાતે હાલો મને એવું લાગે તો પીશું. ન કરે. જય સીતારામ. તો ચાલો, વાગી ગયા છે 1 વાગી ગયો છે. મેં એક લેક્ચરના નામ તો જોયો હતો, બંધારણનું નહીં, ગણિતનો. પછી ગણિતની ગણતરી ન કરી આપણી બુકમાં. હું લેક્ચર જોવા મળ્યું, એમ એવું થોડુંક ટપો નથી પડતો, લેક્ચર જોવો પડે. એટલે લેક્ચર જોઈ નાખ્યું હતું. સમથિંગ લેક્ચર તો જોવા જોઈએ, એ વાત ભૂલો હવે. પણ મેં સાઈડમાં પાછા સોલ્વ કરવા માંડ્યો. મારા થોડા પીવાયક્યુની હાલે ચર્ચા મેં તમને વાત કરી. એટલે પીવાયક્યુ કેટલા થયા? 700, 1400 અને 500, 1900 જેવા 2 દિવસમાં આપણે પીવાયક્યુ સોલ્વ કર્યા. હજી આપણે આગળ કેટલા પીવાયક્યુ એટલા સોલ્વ થઈ ગયા છે? 1900 જેવા. 500 એમાં હતા, 700 બીજા લાવ્યો હતો ના, ટૂંકમાં 1200 જેવા પીવાયક્યુ છે. બાકી બીજા છે ને પીવાયક્યુ નહોતા, હાદા હતા, એ સોલ્વ કર્યા. હજી આપણે આગળ કમસે કમ 900 જેવા પડ્યા છે પ્રશ્નો. હજી એમસીક્યુ આપણે 900 પડ્યા છે. શું કહેવાય, બંધારણના. એટલે 1900 જેવા આપણે બંધારણના પ્રશ્ન સોલ્વ કર્યા. હજી આપણે 900 જેવા પડ્યા છે. એ સોલ્વ કરવા છે, પણ હળવાળો. હવે 300 બાકી રહ્યા છે એક બાજુ, એ પછી કરું. હવે પહેલાં ચા પી લો અને પછી ગણિત લઉં, હજી રિઝનિંગ લઉં. હજી ઘણું કામકાજ બાકી છે ને વાગી ગયા છે. તમે જુઓ ટાઈમ
ટાઈમ યાર કેમ જાય ખબર નહીં પડતી. 1:30 વાગી ગયો. બોલો હું એક બોલો 1:30 વાગી ગયો. આવું થાય સમજાણું. ચલો ચા મસ્ત પી લઈ અને પછી આપણે મસ્ત રીડિંગ કરવા મળી પાછા. તમારું કોઈને ઓલો ઓફિસમાં બેનર આવ્યું ખબર છે? તમારે જોતું હોય કીધું. જો આ પેપર ને PDF પડી છે આપણી આગળ, તમને મળી જશે. વોટ્સએપમાં મેસેજ કરો. તો મસ્ત મજાની ચા બનાવી રહ્યો છું. જો કોક ગાંડો કહેશે તમે એલા રાતના 2 વાગે ચા પીવો કે સારું રહે. ઘણા મન કે ભાઈ ચા પીવાય, ચા ન પીવાય. હું કહું ત્યાં હું ના પીતા, પણ નશો હોય ને તો પીવી પડે. આપણે ચાનો નશો હોય, એની વગર મને ઘડીક ન મજા આવે સમજાણું. ચેન ના પડે એટલે ચા પીવી પડે. મસ્ત એકદમ થઈ રહી છે ચા. અને ચા પી પછી ઉડીટ કરો પાછો બેસી જાય તો પછી આપણે મળવી. તો ચાલો 7:30નો ટાઈમ થઈ ગયો છે અને આપણે સૂતા નથી, હવે સૂઈ જવું છે. એટલે જો પછી મને ભૂલાઈ જ ગયું કે વ્લોગ મેં ચાલુ છે, મારે ક્લિપ લેવાનું ભૂલાઈ ગયું. પણ આપણે રીડિંગ જ ચાલુ હતું એમને. અને પછી વળી પાછા વચમાં પાછા ગેમ શીખ્યું ચાલુ કરતા. કેમ કે ગણિત આપણો મગજનો એકદમ દુખાવો છે ફૂલ. એટલે વધારે પૂરતું ન લઉં, ઘડીક પાછો રેસ્ટ લઈ લઉં, એ રીતના કરું. અને રિઝનિંગ તો આજ ભૂલાઈ જ ગયું છે. આવું કરંટ તો મેં કરી નાખ્યું હતું સવારમાં, એટલે બપોરે કર્યું હતું કરંટ. એટલે હવે વિડીયો આપણે બ્લોગ અહીં પૂરો કરશું. મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી આરામ. જય માતાજી. અને વાગી ગયા 7:30. હું તમને બતાવું ટાઈમ. જો ફૂલ લાઈટ ખેંચાઈ ગઈ સમજાણું, ખબર રહી નહીં કાંઈ, આમના વહી ગઈ રાઈટ. અને જો આવા નોટ કરે 69